દરેક ફોટોગ્રાફર જુદા જુદા વિષયો આધારિત તેમની આગવી શૈલીમાં ફોટોગ્રાફી કરતા હોય છે, પરંતુ ગુજરાતમાં બહુ ઓછા એવા ફોટોગ્રાફર્સ છે કે જેઓ ચોક્કસ વિષયને આધાર બનાવી ફોટોગ્રાફી કરતા હોય છે. ત્યારે વલ્લભ વિદ્યાનગર આણંદના વતની સુનિલભાઈ આડેસરાએ ધ આણંદ પેટર્ન આધારિત તેમણે કેમેરામાં કંડારેલા સુંદર ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. ખાસ વાત તો એ છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી અમૂલ ડેરી વિશે આધારિત ફોટોગ્રાફી કરી રહ્યા છે. મારું નામ સુનિલ આડેસરા છે. હું વલ્લભ વિદ્યાનગરમાં રહું છું. હું બેઝિકલી મિકેનિકલ એન્જિનિયર છું. મારું ગ્રેજ્યુએશન હતું એ મિકેનિકલ એન્જિનિયરિંગમાં હતું. મેં 15 વર્ષ નોકરી કરી એઝ અ ચીફ એન્જિનિયર અને 1998માં મેં વીઆરએસ એટલે ફોટોગ્રાફી કરવાનું સ્ટાર્ટ કરેલું. એ પહેલાં મારી ફોટોગ્રાફી હોબી હતી, એટલે મેં ઘણા બધા કામ એ વખતે કરેલા પણ હતા. પણ એ મારા માટે રિસ્ક હતું કે ભાઈ જ્યારે તમે એમ કે 15 વર્ષ આજે ચીફ એન્જિનિયર નોકરી કરી અને પછી સિમ્પલ ફોટોગ્રાફર તરીકે ખભે થેલો લઈને ફરવાનું ચાલુ કરો તો તમારે સર્વાઈવલનું શું એમ કે. પણ પેશન હતી એટલે મને બીજા ઘણા બધા કામ મળતા ગયા. ફક્ત કોમન માણસ એવું હોય છે કે લગ્નના જ કામ ફોટોગ્રાફીમાં હોય છે, એવું નથી હોતું. ઘણા બધા એવા કામ છે કે જે સોશિયલ મીડિયા ઉપર એટલે ઇન ધ સેન્સ કે કોઓપરેટિવ સેક્ટર્સના અને સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા બધા કામ હોય છે કે જ્યાં કંપનીઓને અને કાં તો તમારા પ્રોજેક્ટથી તમે ઓળખાતા હોય. એટલે હું વિદ્યાનગરમાં રહું છું, એટલે ત્યાં અમૂલ જે છે, જેને આપણે બહુ મોટી આઇકોનિક બ્રાન્ડ છે, એનું જે કોઓપરેટિવ મુવમેન્ટ્સ છે એ ત્યાંથી સ્ટાર્ટ થયેલી હતી. એટલે અમૂલ સાથે કામ કરવાનો મને એક લાભ મળ્યો અને છેલ્લા લગભગ 25 વર્ષથી હું અમૂલ સાથે આ કામ કરું છું. એટલે અમૂલ એવું નહીં, પણ એનડીડીબી નેશનલ ડેવલપમેન્ટ બોર્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં કઈ રીતે કોઓપરેટિવ સેક્ટરથી કામ કરે છે એના ઉપરનું મારું કામ છે. કે અમૂલ પેટર્ન જે છે એ ડૉક્ટર પુનિયાને જે બનાવેલી અને ત્રિભુવન પટેલ કે જેમને આ કોન્સેપ્ટ ડેવલપ કરેલો, તો એ ગામડામાંથી મિલ્ક કેવી રીતે ભેગું કરે છે, મિલ્ક ભેગું કરીને ડેરીમાં લાવીને કેવી રીતે પ્રોસેસ કરે છે, કારણ કે એમના મોટા મોટા એ લોકો પાસે પ્લાન્ટ છે અને એ લોકો કઈ રીતે સ્ટોરેજ કરે છે અને પછી એ લોકો પ્રોફેશનલી માર્કેટિંગ કરીને એને માર્કેટમાં વેચે છે. તો આ એક આખો કોન્સેપ્ટ છે, ઇટ્સ કોલ્ડ એઝ અમૂલ પેટર્ન. એ અમૂલ પેટર્નનું બધી જગ્યાએ ઇન્ડિયામાં બધી જ જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. એટલે મીન્સ કે અમૂલ એટલા માટે નામ કહેવાય છે કે આખા ઇન્ડિયામાં જેટલી જગ્યાએ કર્ણાટકા ગણો કે મહારાષ્ટ્ર ગણો કે દિલ્હી ગણો કે વેસ્ટ બેંગાલ ગણો, એ બધામાં અમૂલ પેટર્નથી જ મિલ્ક કલેક્ટ કરવામાં આવે છે અને એ પ્રમાણે જ એનું વેચાણ થાય છે. અને ગુજરાતમાં એવું છે કે જે કોઓપરેટિવ સેક્ટર છે એ એનું સ્ટ્રક્ચર એવું છે કે કદાચ બનાસ ડેરી પણ જો દૂધ ઉત્પાદન કરે કે ચીઝ કે બટર બનાવે, પણ એને વેચવાનું ફક્ત અમૂલના નામથી જ, કારણ કે એ પ્રમાણે એક આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. જેના કારણે થઈને આજે અમૂલ જે છે એ એટલી મોટી બ્રાન્ડ બની છે કે એનું માર્કેટિંગ અને એનું જે ટોટલ ટર્નઓવર છે મોર દેન અબાઉટ 80,000 કરોડ છે. એટલે એક જે વસ્તુ 24 કલાકમાં દૂધ બગડી જાય એને તમે કલેક્ટ કરીને થ્રુઆઉટ એટલી બધી ડિફરન્ટ વેરાયટીઝમાં બનાવીને મૂકો છો, જેના કારણે થઈને આ કોઓપરેટિવ સેક્ટર છે એ એકદમ મજબૂત બન્યું છે. અને એ ગુજરાતમાં હતું એટલા માટે લોકોની ભાવના છે. આપણે જે ગુજરાતીઓ છે એમને ખબર છે કે કોઓપરેટિવ સેક્ટરની તાકાત શું છે. સહકાર આપણે છે કે વિના સહકાર નહીં ઉધાર, તો એ કોન્સેપ્ટ પર આ અમૂલનું આખું સ્ટ્રક્ચર ડેવલપ થયેલું છે. અને હું છેલ્લા લગભગ 15-20 વર્ષથી આ લોકો સાથે કામ કરું છું. એટલે ઘણા બધા કોમ્યુનિટીઝ, ઘણા બધા ડિફરન્ટ પીપલ, ઘણા બધા જુદા જુદા એરિયામાં, પહાડી એરિયામાં હોય, રણની અંદર હોય, કેરાલામાં હોય, એવા અલગ એરિયામાં આ પ્રકારનું કામ મને કરવા મળેલું છે. એટલે આ આખું એક કામ મારું અહીંયા ડિસ્પ્લે થયેલું છે જે કોઓપરેટિવ સેક્ટર ઉપરનું છે અને એ ઓલમોસ્ટ એવું છે કે અમૂલ પેટર્નને આધારિત છે. અહીંયા લગભગ આ પેટર્નના 40 જેટલા ફોટોગ્રાફ્સને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. એક પિક્ટોરિયલ ટાઈપની સ્ટોરી બનાવવામાં આવેલી છે. એવું નથી કે આ એ સેમ વસ્તુ, પણ એક સ્ટોરી બનાવીને એક આખું કામ કરેલું છે. એમાં કલરફુલ વસ્તુઓ ફોટોગ્રાફ્સ અને જુદા જુદા એરિયાના ફોટોગ્રાફ્સ છે.